મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો રેલવેની અંદર ભરતી આવી ગઈ છે 2024ના વર્ષની અંદર આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટેની સરસ મજાની મિત્રો 5696 જેટલી જગ્યાઓ આવી છે। સરકારી ભરતી છે, તો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે ભારતીય રેલવેની અંદર ભરતી આવી છે આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટેની વાત કરીએ। આના ફોર્મ ભરવાની શરૂઆત છે તારીખ 20/1/2024ના રોજ છે ફોર્મ ભરવાની શરૂઆત થશે અને છેલ્લી તારીખની વાત કરીએ 19/2/2024 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। રાત્રિના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો। આ ફોર્મ ભર્યું હોય ને એની અંદર કોઈ પણ જાતનો સુધારો વધારો કરવો હોય તો તારીખ 20/2/2024થી લઈને 29/2/2024 સુધી છે તમે સુધારો વધારો કરી શકો છો। હવે વાત કરીએ આસિસ્ટન્ટ લોકો પાયલોટ એટલે કે ALPની અંદર લેવલ 2 મુજબ મિત્રો પગાર છે તમને 19,900 મળશે મિત્રો। ઉંમર મર્યાદા 18 થી 30 વર્ષની રહેશે અને આની અંદર જે વેકન્સી છે ટોટલ કેટલી છે તો કે 5696 જેટલી વેકન્સી છે મિત્રો આની અંદર આવેલી છે। ઉંમર મર્યાદાની વાત કરીએ તારીખ 1/7/2024ના હિસાબે છે 18 થી 30 વર્ષની ઉંમર છે આની અંદર આપેલી છે મિત્રો। એમાં પણ તમે અલગ અલગ કેટેગરી વાઇઝ હશે બરાબર, તો એમાં તમને વિશેષ છૂટછાટ મળવા પાત્ર થશે, જેવા કે OBC હોય, SC ST છે બરાબર, એક સર્વિસમેન છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો SC ST હોય તો તમને 5 વર્ષની છૂટછાટ છે, OBC નોન ક્રિમિનલ હોય તો 3 વર્ષની છે, એક સર્વિસમેન માટે અલગ અલગ છે અહીંયા તમને છૂટછાટ મળવા પાત્ર થશે। અને આ PDF તમારે જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ છે નકુમરીશ25 બરાબર, એની અંદરથી તમને આ ટેલિગ્રામ ચેનલમાંથી આ PDF મળી જાય। કરીએ પરીક્ષાની ફી છે તમારે કેટલી ભરવાની રહેશે મિત્રો। તમામ ઉમેદવારો છે પરીક્ષાની ફી ભરવાની રહેશે, જેમાં જનરલ કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારો, OBCમાં આવતા ઉમેદવારો અને EWSમાં આવતા ઉમેદવારો છે 500 રૂપિયા ફી ભરવાની રહેશે। પહેલા સ્ટેજની તમે એક્ઝામ આવશો ત્યારબાદ છે મિત્રો તમને 400 રૂપિયા છે તેમાંથી પાછા આપી દેવામાં આવશે તમારા ખાતાની અંદર। હવે ત્યારબાદ આગળ વાત કરીએ SC ST એક સર્વિસમેન બરાબર, મહિલા ઉમેદવારો છે એવા લોકોને છે 250 રૂપિયા ભરવાના છે। પહેલા સ્ટેજની તમે પરીક્ષા આપશો તો એ 250 તમારા ખાતામાં ફરી જમા કરી દેવામાં આવશે। અહીંયા પહેલા નંબરમાં છે મિત્રો જે પુરુષ ઉમેદવારો માટે છે જનરલ કેટેગરી, EWS કેટેગરી બરાબર અને OBC કેટેગરીમાં છે 500 રૂપિયા ફી છે। બાકી જે SC ST બરાબર એક સર્વિસમેન છે મહિલા ઉમેદવારો છે એના માટે 250 રૂપિયા ફી રાખેલી છે મિત્રો। આસિસ્ટન્ટ લોકો પાયલોટ બનવા માટેની લાયકાત શું છે મિત્રો? ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ હોવું જરૂરી છે, ત્યારબાદ છે મિત્રો ITI કરેલું હોવું જરૂરી છે NCVT કે SCVT ટેટ સાથે, જેની અંદર તમે ફિટર કરેલો છે તો પણ ચાલશે, ઇલેક્ટ્રિશિયન છે, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છે બરાબર, મેલરાઇટ છે, પછી મેન્ટેનન્સ મિકેનિક છે, મિકેનિક રેડિયો અને ટીવીનો ટ્રેડ કરેલો છે તો પણ ચાલશે, ઇલેક્ટ્રોનિક મિકેનિક છે બરાબર, MMB ટ્રેડ આવે છે જે મિકેનિક મોટર વ્હીકલ જે MMB ટ્રેડ આવે છે એ આપેલો છે, વાયરમેન છે બરાબર, ટ્રેક્ટર મિકેનિક છે, આર્મેચર મોટર રિવાઇડિંગ છે, મિકેનિકલ ડીઝલ છે, હીટ એન્જિન છે બરાબર, ટર્નર ટ્રેડ કરેલ હશે તો પણ ચાલશે, મશીનિસ્ટ છે મિત્રો, અને ત્યારબાદ AC રેફ્રિજરેશન ટ્રેડ કરેલ હશે તો પણ આની અંદર ચાલશે છે, ટ્રેડ તમે કરેલા હશે તો પણ ચાલશે। ત્યારબાદ મિત્રો 10 પાસ કરી અને તમે જો કહેવાય ને કે એપ્રેન્ટિસ કરેલો હોય બરાબર તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો। ત્યારબાદ મિત્રો જે 10 પાસ કરી અને ડિપ્લોમા કરેલો હોય 3 વર્ષની અંદર, જેમાં ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે બરાબર, ઇલેક્ટ્રોનિક છે, ઓટોમોબાઈલની અંદર કરેલ હશે તો પણ તમે આની અંદર એપ્લાય છે એ કરી શકો છો। એટલે કે 10 પાસ કરીને ડિપ્લોમા ITI તમામ માટે છે આ વિશેષ ભરતી આવી ગઈ છે મિત્રો। હવે ઝોન વાઇઝ જગ્યાની વાત કરીએ તો અમદાવાદની અંદર મિત્રો ટોટલી જનરલ કેટેગરીમાં 95 છે, SCમાં 37 છે, STમાં 17 જગ્યા છે, OBCમાં 65 છે, EWSમાં 24 છે, ટોટલ 238 જેટલી જગ્યા છે મિત્રો। એક સર્વિસમેન માટે 24 જગ્યા છે। ટોટલી વાત કરીએ મિત્રો તો આની અંદર જે ભરતી છે મિત્રો 5696 જેટલી જગ્યાઓ છે, એમાં અલગ અલગ છે એ ડિવિઝન વાઇઝ છે ભરતી અહીંયા આપેલી છે મિત્રો। રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી છે સરસ મજાની આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટેની જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે, જે મુંબઈ, કોલકાતા બરાબર છે એના અલગ અલગ જે વિશેષ તમને આપેલા છે ડિવિઝનોના નામ એ તરફથી છે અલગ અલગ ભરતી છે, જેમાં અમદાવાદની અંદર ગુજરાતની અંદર છે મિત્રો એ ટોટલી 238 જેટલી જગ્યાઓ છે આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટેની આવી ગઈ છે। તો વિડીયોને લાઇક કરી તમારા તમામ મિત્રો સુધી ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં।